Hello students, welcome to our YouTube channel Civil E-Learning. લાસ્ટ સુધીમાં આપણે ચેપ્ટર 1 to 4th અને 5th ચેપ્ટરના MCQs એમના સોલ્યુશન અને એના શોર્ટ ડિસ્ક્રિપ્શન જોયા હતા. આ વિડીયો લેક્ચરમાં આપણે જોશું ચેપ્ટર નંબર 6th એટલે કે શિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ માટેનું ડિસ્ક્રિપ્શન, એમના થોડા MCQs અને એના આન્સર. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર 6th છે, બરાબર. આમાં એક મેજર ટેસ્ટ છે જેનું નામ છે શિયર બોક્સ ટેસ્ટ. તો જે થ્રુ આઉટ તમે ચેપ્ટરનું જે જોશો ડિસ્ક્રિપ્શન, એ ટેસ્ટની અરાઉન્ડ જ હશે કે ટેસ્ટમાં તમે કેવી રીતે પરફોર્મ કરશો, ટેસ્ટથી તમે કેવી રીતે શિયર સ્ટ્રેન્થ ફાઇન્ડ કરશો, શિયર સ્ટ્રેન્થની બેઝિક ડેફિનેશન શું છે, એક્સેટ્રા. આ ચેપ્ટરના જે ક્વેશ્ચન છે આ બધા પોઈન્ટ્સની અરાઉન્ડ જ હશે. અને આના સિવાય બી જો તમારે આ ચેપ્ટરનું ફૂલ તમારે ડિસ્ક્રિપ્શન જોતું હોય તો ઉપર આપેલા આઈ બટન ઉપર ક્લિક કરીને તમે થ્રુ આઉટ લેક્ચર જે છે મેં એક્સપ્લેન કરેલું છે, તો તમે એ વિડીયો પણ ટેલી કરી શકો છો. ચલો સ્ટાર્ટ કરીએ. બરાબર, સ્ટાર્ટ કરશું ક્વેશ્ચન નંબર 1. શિયર સ્ટ્રેન્થ માટેનો પહેલો ક્વેશ્ચન છે, રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ધ ડિફોર્મેશન ટેકિંગ પ્લેસ ડ્યુ ટુ એક્સેસિવ ડિસ્પ્લેસમેન્ટ ઓફ સોઇલ ઇઝ નોન એઝ. રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ. કોની સામે અવરોધ? અગેન્સ્ટ ધ ડિફોર્મેશન. ડિફોર્મેશન એટલે વિરૂપણ. વિરૂપણ એટલે કે જે એની એકચ્યુઅલ શેપ છે એમાં કંઈક ચેન્જ આવો. શું કામ ચેન્જ આવે છે? કારણ કે એનું એક્સેસિવ ડિસ્પ્લેસમેન્ટ થાય છે, એટલે કે એનું સ્થળાંતર થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કોન્સ્ટન્ટલી આગળ વધતી જાય છે, એના કારણે એનું ડિફોર્મેશન થાય છે. તો ડિફોર્મેશનની સામે જે રેઝિસ્ટન્સ આપવામાં આવે છે એ રેઝિસ્ટન્સને શું કહેવામાં આવે છે? તો કે શિયર સ્ટ્રેન્થ. આવડશે શિયર સ્ટ્રેન્થની બેઝિક ડેફિનેશન? રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ધ ડિફોર્મેશન ડ્યુ ટુ એક્સેસિવ ડિસ્પ્લેસમેન્ટ ઓફ સોઇલ. એના સિવાયની જે ટર્મિનોલોજી છે એ પણ અહીંયા મેં એક્સપ્લેન કરેલી છે. એક છે બેરિંગ કેપેસિટી. કેને કહેવાય? તો કે લોડ રેઝિસ્ટન્સ પર યુનિટ એરિયા. બરાબર, લોડ રેઝિસ્ટન્સ પર યુનિટ એરિયા. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ધી કમ્પ્રેસિવ ફોર્સીસ. જે કમ્પ્રેસિવ ફોર્સીસ કોઈ પણ એક સ્ટ્રક્ચર ઉપર લાગતા હોય એની સામે જે રેઝિસ્ટન્સ આપવામાં આવે એને કહેવામાં આવે છે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. અને લાસ્ટમાં છે પરમિએબિલિટી. એ આપણને ખબર છે, પ્રોપર્ટી ઓફ વોટર ટુ પાસ ધી વોટર થ્રુ ઇટ્સ વોઇડ્સ. સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીએ. The shear strength is made up of which of the following factors? કયા ફેક્ટરથી શિયર સ્ટ્રેન્થ તમારા સોઇલને ગેઇન થાય છે અથવા તો સોઇલને મળે છે? એવા કયા કયા ફેક્ટર્સ છે જેના કારણે એમાં શિયર સ્ટ્રેન્થ જનરેટ થાય છે, ડિફોર્મેશન સામેનું અવરોધ જનરેટ કરી શકે છે? તો પહેલા ફેક્ટરની વાત કરીએ, ઇન્ટરલોકિંગ ઓફ સોઇલ પાર્ટિકલ્સ. બીજું છે કોહેઝન. ત્રીજું છે ઇન્ટરનલ ફ્રિક્શન. અને ચોથું છે ઓલ ઓફ ધી અબવ. તો કરેક્ટ આન્સર છે એ છે ઓલ ઓફ ધી અબવ. બરાબર છે. આ બધાનું જે ડિસ્ક્રિપ્શન છે એ તમને આગળ જ કીધું કે ઉપર આપેલા આઈ બટન ઉપર તમે ક્લિક કરશો તો તમને આ વિડીયો જે છે ચેપ્ટર 6 એનો પૂરેપૂરું સોલ્યુશન તમને ત્યાં જોવા મળશે. તમે જરૂરથી વિડીયોને બી ટેલી કરજો. વાત કરીએ ક્વેશ્ચન 3ની. ધ પ્રોપર્ટી ઓફ સોઇલ પાર્ટિકલ્સ ટુ સ્ટિક ટુ ઇચ અધર. પ્રોપર્ટી કે જેમાં સોઇલના પાર્ટિકલ છે, ઇક્વલ પાર્ટિકલ એકબીજા સાથે સ્ટિક થઈ જાય, તો એ પ્રોપર્ટીને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ કોહેઝન, ઓપ્શન બી કોહેરેશન્સ, ઓપ્શન સી એડહેઝિવ ઓર ઓપ્શન ડી એ એન્ડ બી બોથ. તો આપણો જે કરેક્ટ આન્સર છે એ છે એ અને બી બોથ. કોહેઝન પણ કહેવાશે અને કોહેરન્સ પણ કહેવામાં આવશે. એડહેઝિવ અથવા તો એડહેઝન કહેવામાં આવશે નહીં. એડહેઝન એટલે કે અલગ અલગ પાર્ટિકલ એકબીજા સાથે સ્ટિક થાય, અને કોહેઝન એટલે સરખા પાર્ટિકલ એકબીજા સાથે સ્ટિક થાય. તો સોઇલનું જે એક ફેક્ટર હતો કોહેઝન, એ તો અહીંયા જ મેં ડિસ્ક્રાઇબ કરી લીધો. ઇન્ટરલોકિંગ ઓફ સોઇલ પાર્ટિકલ્સ એટલે શું? તો કે સોઇલના પાર્ટિકલ એકબીજા સાથે ઇન્ટરલોક થઈ જાય. બરાબર છે. અનઇવન શેપ ના હોય તો ઇન્ટરલોક થાય, ઇવન શેપ ના હોય તો ઇન્ટરલોક ના થાય. ફોર એન એક્ઝામ્પલ આવો કંઈક છે તો આ પાર્ટિકલ એકબીજા સાથે સ્ટિક થઈ ગયા. હવે હોય સર્ક્યુલર, તો આ બે પાર્ટિકલ એકબીજા સાથે સ્ટિક નહીં થાય, બે વચ્ચે ઇન્ટરલોકિંગ થશે નહીં. તો આ પાર્ટિકલની શિયર સ્ટ્રેન્થ કેવી? ઓછી. આની પાર્ટિકલની શિયર સ્ટ્રેન્થ કેવી? વધારે. અને બે પાર્ટિકલ વચ્ચેનું ઘર્ષણ વધારે હશે. ફોર એન એક્ઝામ્પલ આવી વાત કરી તો આ બે પાર્ટિકલ વચ્ચેનું જો ઘર્ષણ વધારે હોય
આવું સપોઝ કોઈ એક છે, બરાબર છે, આનું જે છે ફ્રિક્શન વધારે હશે બે પાર્ટિકલ વચ્ચેને એકબીજા સાથે, તો શિયર સ્ટ્રેન્થ કેવી વધારે, અને આવા કંઈક પાર્ટિકલ્સ હશે તો આનું જે છે આની જે છે ફ્રિક્શન કેવું હશે ઓછું, તો શિયર સ્ટ્રેન્થ પણ કેવી ઓછી. ક્લિયર. નેક્સ્ટ વાત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 કંઈક એવો છે કે બ્લેન્ક સોઇલ હેવિંગ અ પ્રોપર્ટી ઓફ મેક્સિમમ કોહેઝન. કઈ સોઇલ છે ફોલોઈંગ સોઇલમાંથી જે મેક્સિમમ કોહેઝિવ સોઇલ છે? કોહેઝિવ સોઇલ એટલે કે એના સેમ પાર્ટિકલ એકબીજા સાથે ખૂબ જ સારી રીતે સ્ટિક છે, ચોટેલા છે, એકબીજા સાથે સ્ટિક્ડ છે. તો હજી આપણો કરેક્ટ આન્સર છે એ છે ક્લે સોઇલ છે. એના બે પાર્ટિકલ એકબીજા સાથે ખૂબ સારી રીતે સ્ટિક હોય છે. સેન્ડમાં પણ કોહેઝન ઓછું જોવા મળે, ગ્રેવલમાં પણ ઓછું જોવા મળે, અને બોલ્ડર્સમાં તો સૌથી ઓછું કોહેઝન જોવા મળે છે. પછી નેક્સ્ટ એટલે કે ક્વેશ્ચન નંબર 5. ફોર સોઇલ પાર્ટિકલ્સ કમિંગ ઇન્ટુ કોન્ટેક્ટ ટુ ઈચ અધર એન્ડ ફ્રિક્શન રેઝિસ્ટન્સ જનરેટેડ ઇઝ નોન એઝ. જ્યારે બે સોઇલ પાર્ટિકલ એકબીજાના કોન્ટેક્ટમાં આવે ત્યારે ફ્રિક્શન રેઝિસ્ટન્સ જનરેટ થાય. તો આ જે ફ્રિક્શન રેઝિસ્ટન્સ જનરેટ થયું એને શું કહેવામાં આવે છે? તો જે આપણા 3 ફેક્ટર હતા શિયર સ્ટ્રેન્થના, પેલું ઇન્ટરલોકિંગ એ ન કહેવાય, પછી કોહેઝન એ તો આપણે સમજી લીધું શું છે, પછી લાસ્ટ વધ્યું ઇન્ટરનલ ફ્રિક્શન. બરાબર છે. શું કહેવામાં આવે છે? ઇન્ટરનલ ફ્રિક્શન. જ્યારે બે પાર્ટિકલ એકબીજા સાથેના કોન્ટેક્ટમાં આવવાથી ફ્રિક્શન રેઝિસ્ટન્સ જનરેટ થાય છે. પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર 6ની. ફોર સ્ટ્રેસીસ એક્ટેડ ઓન એની પ્લેન બ્લેન્ક કમ્પોનન્ટ ઇઝ રિફર્ડ એઝ શિયર સ્ટ્રેસીસ. જ્યારે કોઈ પણ પ્લેન ઉપર સ્ટ્રેસીસ લાગતા હોય તો આ જે પ્લેન ઉપર લાગતા સ્ટ્રેસીસનો કયો કમ્પોનન્ટ છે અથવા તો કયો ઘટક છે તમે એને શિયર સ્ટ્રેન્થ તરીકે દર્શાવી શકો અથવા તો શિયર સ્ટ્રેસ તરીકે દર્શાવી શકો. તો જે કરેક્ટ આન્સર છે એ છે ટેન્જેન્શિયલ, સ્પર્શકીય, બરાબર, અથવા તો સ્પર્શ રેખીય. એ કમ્પોનન્ટને તમારે શિયર સ્ટ્રેસ તરીકે દર્શાવવાનો રહેશે. આ થિયરી છે, આનું કોઈ ખાસ એક્સપ્લેનેશન નથી, બરાબર. ખાલી એટલું યાદ રાખવાનું કે કોઈ એક પ્લેન ઉપર સ્ટ્રેસીસ લાગતા હોય તો આ સ્ટ્રેસીસનો જે સ્પર્શકીય ઘટક હશે એને તમારે શિયર સ્ટ્રેસ તરીકે દેખાડવાનો થશે. નેક્સ્ટ વાત કરીએ 7th ક્વેશ્ચન. ધ શિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ ઇઝ અ લિનિયર ઇક્વેશન ઓફ નોર્મલ સ્ટ્રેસ એક્ટિંગ ઓન સ્લાઇડિંગ પ્લેન. ધીસ સેન્ટેન્સ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય. બરાબર. શિયર સ્ટ્રેન્થ કોઈ પણ સ્લાઇડિંગ પ્લેન ઉપર લાગતા નોર્મલ સ્ટ્રેસીસનું રેખીય વિધાન છે. ગુજરાતીમાં હું ટોટલી ગુજરાતીની જ વાત કરું કે એક સેન્ટેન્સ આપેલું છે, બરાબર છે, કોઈ એક પર્ટિક્યુલર ઇન્જિનિયરે એણે એવું એક ડિસ્ક્રાઇબ કર્યું કે શિયર સ્ટ્રેન્થ જે સોઇલ છે એ નોર્મલ સ્ટ્રેસનું સ્લાઇડિંગ પ્લેન ઉપરનું લિનિયર ઇક્વેશન છે. તો એ કયા વૈજ્ઞાનિકે કરેલું છે? તો કે કુલમ. બરાબર. આર પ્રોક્ટર નહીં આવે, વિલિયમ રેનકાઇન બી નહીં આવે, અને કાર્લ ટર્ઝાગી પણ આવશે નહીં. ચેપ્ટર 6ની ઓલમોસ્ટ કોઈ પણ તમે જ્યારે વાત કરશો ત્યારે તમારે કયા તમારે યાદ રાખવાનું સાયન્ટિસ્ટ હતો તો એન્જિનિયર, એક છે કુલમ અને એક છે મોહર. બરાબર. બંનેના કોમ્બિનેશનથી આ જે ચેપ્ટર છે શિયર સ્ટ્રેન્થ એ તમે ડિફાઇન કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ક્વેશ્ચન નંબર 7. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇક્વેશન ઇઝ ઇન્ડિકેટિંગ શિયર સ્ટ્રેન્થ. તો જે પહેલાં હમણાં વાત કરી કે કોલમ્બે એક ઇક્વેશન આપ્યું શિયર સ્ટ્રેન્થ ડિરાઈવ કરવાનું. તો ઇક્વેશન છે એ કયું છે? એણે એમ કહી દીધું શિયર સ્ટ્રેન્થ છે એ નોર્મલ સ્ટ્રેસનું લિનિયર ઇક્વેશન છે. લિનિયર ઇક્વેશન મીન્સ કે બે એકબીજાને પ્રપોર્શનેટમાં છે. એટલે શિયર સ્ટ્રેન્થ ક્યારે વધશે? જ્યારે એનું નોર્મલ સ્ટ્રેસ વધે. નોર્મલ સ્ટ્રેસને આપણે સિગ્મા એનથી ઇન્ડિકેટ કરીએ છીએ, બરાબર. તમારા સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 2માં એક ટોપિક આવે છે જે છે લાસ્ટ ચેપ્ટર છે મોહર સર્કલ માટે, પ્રિન્સિપલ પ્લેન અને સ્ટ્રેસીસ, એમાં એક આ ટર્મ છે. તો નોર્મલ સ્ટ્રેસીસ એ ડાયરેક્ટ ઇક્વેશન છે કોનું? તો કે શિયર સ્ટ્રેન્થનું. તો એને જે 3 કમ્પોનન્ટ હતા, કયા કયા 3 કમ્પોનન્ટ જેનાથી શિયર સ્ટ્રેન્થ જનરેટ થાય? એક ઇન્ટરલોકિંગ, કે બે પાર્ટિકલ અનઇવન શેપના છે તો એકબીજા સાથે ઇન્ટરલોક થશે. પછી કોહેઝન, સરખા પાર્ટિકલનું સ્ટિક થવું, અને એક છે બે પાર્ટિકલ વચ્ચેનું ફ્રિક્શન. તો આ 3 પાર્ટિકલના બનતા કાંઈક ઇક્વેશન છે એ શિયર સ્ટ્રેન્થ ડિરાઈવ કરે છે. તો જે ઇક્વેશન છે એ છે ઇક્વેશન સી. S ઇક્વલ્સ ટુ સી એટલે કોહેઝન, સિગ્મા એન એટલે કે નોર્મલ સ્ટ્રેસ, અને tan phi એટલે કે એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન અથવા તો ફ્રિક્શનલ રેઝિસ્ટન્સ. બરાબર છે. ઇક્વેશન યાદ રહેશે. S ઇક્વલ્સ ટુ સી પ્લસ સિગ્મા એન ઇન્ટુ tan phi.
નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 9ની. ફોર શિયર સ્ટ્રેન્થ ધ ઇક્વેશન S equals to C plus sigma n into tan phi, which of the following are termed as the shear strength parameters. આ ઇક્વેશન તમને આપેલું છે શિયર સ્ટ્રેન્થનું. આમાંથી કયા પેરામીટર્સને શિયર સ્ટ્રેન્થના પેરામીટર્સ કહેવામાં આવે છે? એ જે વસ્તુ તમારે કેલ્ક્યુલેટ કરો તો તમને શિયર સ્ટ્રેન્થ મળે, બરાબર છે, તો એને કહેવાય શિયર સ્ટ્રેન્થના પેરામીટર્સ. તો જુઓ, સૌથી પહેલાં આપણે વાત કરીએ સિગ્મા એન. તો સિગ્મા એન છે એ તો જે તમે કોઈ બહારથી ફોર્સ લગાડો એના કારણે જનરેટ થશે, એટલે એ ફાઇન નથી કરવાનું. તો જે ફાઇન કરવાનું છે એ શું છે? તો કે સી એટલે કોહેઝન, એ તમારે ફાઇન કરવો પડે કોઈ પણ સોઇલનો. અને એક છે અહીંયા ફાઈ એટલે કે એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન. તો સી અને ફાઈ એ બેને શું કહેવામાં આવે છે? તો કે પેરામીટર્સ. એકલો સી પણ નથી, બરાબર, એકલો ફાઈ પણ નથી. સિગ્મા એન તો તમે ફાઇન્ડ કરવાના છો, ફાઇન્ડ કરવાના નથી, સોરી, સિગ્મા એન તો તમે ફાઇન્ડ નથી કરવાના. એટલે જે છે સી અને એન એ બેને શું કહેવામાં આવે છે? શિયર સ્ટ્રેન્થના પેરામીટર્સ. નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચન નંબર 10ની. ફોર શિયર સ્ટ્રેન્થ ઇક્વેશન સી એસ ઇક્વલ્સ ટુ સી પ્લસ સિગ્મા એન ઇન્ટુ ટેન ફાઈ, બરાબર છે. આ ફાઈ અને આ ફાઈ બંને સેમ જ છે, સિમિલર છે, બરાબર, અહીંયા કોઈ ખાસ ડિફરન્સ નથી. એસ ઇક્વલ્સ ટુ સી પ્લસ સિગ્મા એન ઇન્ટુ ટેન ફાઈ. અહીંયા જે ફાઈ છે એ શું ઇન્ડિકેટ કરે છે? મેં તમને હમણાં જ કીધું, એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શનનું જે એંગલ એ ઇન્ડિકેટ કરે એને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ફાઈ. સિગ્મા એનને શું કહેવામાં આવે? નોર્મલ સ્ટ્રેસ. અહીંયા લખ્યું છે મેં, કોહેઝનને સીથી અને એસને કહેવાય શિયર સ્ટ્રેન્થ. પછી 11th ક્વેશ્ચન. કોહેઝિવ સોઇલ માટે, ફોર કોહેઝિવ સોઇલ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇક્વેશન ઇઝ સુટેબલ? નીચે સોઇલ આપેલી હોય, ફોર એન એક્ઝામ્પલ તમને એમ કહે કે સેન્ડી સોઇલ, ફોર એન એક્ઝામ્પલ તમને એમ કે ક્લેઈ સોઇલ છે કે જેના બે પાર્ટિકલ ખૂબ એકબીજા સાથે સ્ટિક્ડ છે, તો આના માટે કયું ઇક્વેશન લાગુ પાડી શકાય? તો કોહેઝન તો છે પણ ફ્રિક્શન ના હોય, બરાબર. ક્લેઈ સોઇલમાં કોહેઝન તો છે પણ ફ્રિક્શનની વેલ્યુ 0. તો આ ઇક્વેશનની જ વાત કરું, હું એમ કહું કે આ ફાઈ બરાબર 0 લઈ લો, બરાબર છે. તો જે આ આખું ટર્મ છે બીજું એ 0 થઈ જશે, તો શું વધશે? સી ઇક્વલ્સ ટુ એસ. અને કહેવામાં આવે છે કોહેઝિવ સોઇલ માટેનું શિયર સ્ટ્રેન્થનું ઇક્વેશન. જો અહીંયા મેં લખ્યું, ડિસ્ક્રાઇબ એ કર્યું છે, એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન 0, ફાઈ 0. અને કયા ટાઈપની સોઇલ કહેવાય? તો કે ફાઈ ટાઈપની સોઇલ. પછી ફોર એન એક્ઝામ્પલ હું એમાં કહું કે કોહેઝિવ લેસ સોઇલની વાત કરીએ, બરાબર છે. તો કે સેન્ડ છે, એમાં એકબીજા પાર્ટિકલ વચ્ચે એ છે કોહેઝન નથી, તો સી 0 છે. તો આ ઇક્વેશનમાં જે પહેલું ટર્મ છે સી 0, પણ એનું જે ફ્રિક્શન છે એ તો કાંઈક વેલ્યુ હશે, એની વેલ્યુ આપણને ખબર નથી, ફાઇન કરવાનું થશે એ તો. એટલે ખાલી સીની વેલ્યુ 0, તો જે ઇક્વેશન બને એ શું બને? તો કે સી જે છે આપેલું છે એ એસ ઇક્વલ્સ ટુ સિગ્મા એન ઇન્ટુ ટેન ફાઈવ. કોહેઝિવ લેસ સોઇલમાં સી ઇક્વલ્સ ટુ 0. અને કયા ટાઈપની સોઇલ કહેવાય? તો કે સી ટાઈપની. હવે હું એમ કહું કે કોહેઝિવ અને કોહેઝિવ લેસ સોઇલ બેને મિક્સ કરીએ આપણે, કોહેઝિવ અને કોહેઝિવ સોઇલ બેને મિક્સ કરીએ તો એમાં કોહેઝન પણની કંઈક વેલ્યુ છે અને ફાઈની પણ કંઈક વેલ્યુ છે, બરાબર. તેના માટે જે ઇક્વેશન છે આખું બેઠું આવી શકે, સી પ્લસ સિગ્મા એન ઇન્ટુ ટેન ફાઈવ. અને સી ફાઈ ટાઈપની સોઇલ કહેવામાં આવે છે. કોહેઝિવ સોઇલને કઈ કહેવામાં આવે? તો કે ફાઈ ટાઈપની. કોહેઝિવ લેસ સોઇલને સી ટાઈપની, સોરી મિક્સ થઈ ગયું છે આ જે છે, આને કહેવાય કોહેઝિવ લેસને ફાઈ ટાઈપની. અને જે કોહેઝિવ સોઇલ છે એને સી ટાઈપની કહેવાય. અને કોહેઝિવ અને ફ્રિક્શન હોય એને સી ફાઈ ટાઈપની સોઇલ કહેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ જે છે 12મો ક્વેશ્ચન. ફોર કોહેઝિવ સોઇલ, કોહેઝિવ ફ્રિક્શન સોઇલ ઇઝ બ્લેન્ક ટાઈપ ઓફ સોઇલ. જેમાં કોહેઝન પણ છે અને ફ્રિક્શન પણ છે. તો એ કયા ટાઈપની સોઇલ છે? તો કે સી ફાઈ. સી એટલે ખાલી કોહેઝન છે, ફાઈ એટલે ખાલી એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. ડ્રાય સેન્ડ એન્ડ ફુલ્લી સબમર્જ્ડ સેન્ડ આર વિચ ટાઈપ ઓફ સોઇલ? જે ડ્રાય સેન્ડ છે, સેન્ડ એટલે આપણે વાત થઈ ગઈ કોહેઝિવ લેસ હશે, ઓકે, અને એમાં ફ્રિક્શન હશે, તો કે હા ફ્રિક્શન પણ હશે. તો એ કયા ટાઈપની સોઇલ કહેવાય? તો કે એને કોહેઝિવ લેસ પણ કહેવામાં આવે, ફ્રિક્શન પણ કહેવામાં આવે. કોહેઝિવ તો એ સોઇલ નથી, એટલે એ ઓર બી બોથ એ આપણો કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ વાત કરીએ 14th ક્વેશ્ચન. વિચ ઓફ ધ ફોલોઈંગ ટેસ્ટ ઇઝ પરફોર્મ્ડ ટુ ફાઇન્ડ આઉટ ધી શિયર સ્ટ્રેન્થ ઓફ ધી સોઇલ? એ સોઇલની શિયર સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવા માટે કયા ટેસ્ટીસ આપણે એકચ્યુઅલીમાં કન્ડક્ટ કરીએ છીએ? તો જે પહેલું છે એ છે ડાયરેક્ટ શિયર,
ટ્રાયએક્શિયલ, વેન શિયર અને ઓલ ઓફ ધી અબોવ. તો અહીંથી ઉપર આપેલા છે એ ત્રણે ત્રણ ટેસ્ટ આપણે સોઇલની શિયર સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવા માટે પરફોર્મ કરીએ છીએ. આના સિવાયના બી છે, બરાબર, એક અનકન્ફાઇન્ડ ટેસ્ટ છે, પણ એ આપણે અહીંયા મેન્શન નથી કરેલું, બટ એ એક ક્વેશ્ચન ધ્યાનમાં આવી શકે, યાદ રાખજો. પછી 15th, મેં તમને જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કરતો હતો ત્યારે જ મેં તમને કહી દીધેલું કે અહીંયાથી છે એક જ ટેસ્ટ ઉપર ફોકસ કરવામાં આવેલું છે, એ છે ડાયરેક્ટ શિયર ટેસ્ટ. તો જે અહીંયાથી જે ક્વેશ્ચન્સ હશે એ બધા ડાયરેક્ટ શિયર ટેસ્ટને રિલેટેડ હશે. તો એમાં જે પહેલો જ ક્વેશ્ચન છે 15th, એમાં એવું કંઈક લખેલું છે કે ડાયરેક્ટ શિયર ટેસ્ટ જ્યારે તમે પરફોર્મ કરો તો એનો ફર્સ્ટ સ્ટેજ કયો છે, બરાબર. જો અહીં લખેલું છે ફર્સ્ટ સ્ટેજ કયો છે, તો ફર્સ્ટ સ્ટેજ છે એ છે કન્સોલિડેશન સ્ટેજ, સેકન્ડ સ્ટેજ છે એ છે શિયર સ્ટેજ. વેન શિયર અને કન્ફાઇન સ્ટેજ એવા કોઈ પોઈન્ટ નથી. ખ્યાલ પડશે? બે સ્ટેજ હોય ડાયરેક્ટ શિયરના, પેલું કન્સોલિડેશન અને બીજું હશે એ છે શિયર સ્ટેજ. નેક્સ્ટ વાત કરીએ 16th ક્વેશ્ચનની, શિયર બોક્સ ટેસ્ટ, બરાબર છે. ક્વેશ્ચન કંઈક એવો છે, ફોર શિયર બોક્સ ટેસ્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રેનેજ કન્ડિશન હેઝ અલાઉડ પોર વોટર પ્રેશર ટુ ડેવલપ. હવે આજે તમે ડાયરેક્ટ શિયર ટેસ્ટ કરો છો એમાં તો આ ટર્મ નથી આવતી, બટ એક બીજો ટેસ્ટ છે ટ્રાયએક્શિયલ ટેસ્ટ. તો એમાં છે ને ત્રણ ડ્રેનેજની કન્ડિશન આવે, એક આવે યુયુ, એક આવે સીયુ અને એક આવે સીડી. યુયુ એટલે અનકન્સોલિડેટેડ અનડ્રેન્ડ, કન્સોલિડેશન પણ થવા નથી દેતા ને વોટરને પાસ પણ નથી થવા દેતા. બીજું છે સીયુ એટલે કન્સોલિડેશન થવા દો છો બટ વોટરને પાસ થવાની જગ્યા આપતા નથી. અને ત્રીજું છે સીડી એટલે કે કન્સોલિડેશન ડ્રેઇન્ડ સ્ટેજ. જો તમે વોટર પાસ થઈ જવા દેતા હોય તો પોર વોટર પ્રેશર જનરેટ ના થાય, બરાબર છે. તો તમે જો કન્સોલિડેશનમાં વોટર પાસ થવા દો છો એમાં બી પોર વોટર પ્રેશર જનરેટ નહીં થાય, કન્સોલિડેશન થવા દો છો તો એમાં બી નહીં થાય. ખાલી જે પહેલી ટેસ્ટ છે જ્યાં તમે અનકન્સોલિડેશનને રાખો છો કન્ડિશનને અને પાણીને પાસ પણ નથી થવા દેતા ત્યારે પોર વોટર પ્રેશર જનરેટ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે 17મો, ફોર શિયર ટેસ્ટ વિચ ઓફ ધ ફોલોઈંગ ડ્રેનેજ કન્ડિશન ઇઝ અલાઉ વોટર ટુ ડ્રેઇન ઓફ ડ્યુરિંગ ફર્સ્ટ એન્ડ સેકન્ડ સ્ટેજ ઓફ ધી ટેસ્ટ. કે શિયર ટેસ્ટ માટે કઈ એવી ડ્રેનેજ કન્ડિશન છે જેમાં ફર્સ્ટ અને સેકન્ડ સ્ટેજ એટલે કે કન્સોલિડેશનમાં અને શિયર બે સ્ટેજમાંથી વોટર પાસ થાય છે. તો આપણે જો પહેલાં જ મેં લખેલું યુયુ, તેમાં પહેલા સ્ટેજમાં બી પાણી પાસ નથી થવા દેતા અને સેકન્ડમાં બી નહીં. પછી યુયુ, પછી બીજું છે સીયુ, સીયુમાં પહેલા સ્ટેજમાં પાણી પાસ થવા દઈએ છે, બીજામાં નહીં. અને સીડી છે એમાં ફર્સ્ટ અને સેકન્ડ બે સ્ટેજમાં પાણી પાસ થવા દઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 18th, વિચ ઓફ ધ ફોલોઈંગ ટેસ્ટ ઇઝ ટર્મ્ડ એઝ ધી સ્લો ટેસ્ટ એઝ પર ધી ડ્રેનેજ કન્ડિશન ઇન ધ શિયર ટેસ્ટ. તો આપણે તમે અહીંયા ત્રણે ત્રણ જે છે આ જ ડ્રેનેજની કન્ડિશન આવશે, યુયુ, સીયુ અને સીડી. સીડી છે એને સૌથી સ્લો કન્ડિશન કહેવામાં આવે છે. પછી સીયુ છે એને ક્વિક કન્ડિશન અથવા તો ક્વિક સ્ટેજ પણ કહેવામાં આવે છે. યુયુને, સીયુને કોઈ ટર્મ જ આપવામાં આવતો નથી. પહેલી જે છે યુયુ એ ક્વિક અને સીડી છે એ છે સ્લો. પછી અહીંયા જે છે નેક્સ્ટ કે એઝ પર શિયર બોક્સ ટેસ્ટ કેટલા અમાઉન્ટનો તમારે સ્ટ્રેઇન જનરેટ કરવા માટે શિયર ફોર્સ તમે હોરિઝોન્ટલી એપ્લાય કરો છો. કેટલા અમાઉન્ટનો જે સ્ટ્રેઇન તમારે આવે ત્યાં સુધી તમારે શિયર ફોર્સ લગાડવાનો છે, અથવા તો આપણે એવી રીતે કહી શકીએ. તો જે અમાઉન્ટ શું છે સ્ટ્રેઇનનો, તો કે 1.25 mm પર મિનિટ. આટલું સ્ટ્રેઇન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તમારે કોન્સ્ટન્ટલી શિયર ફોર્સ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં તમારા શિયર બોક્સ ઉપર લગાડવાનો છે, બરાબર છે. આ તમારા શિયર બોક્સ ટેસ્ટ છે ને એના છે ને અહીંયા તમને એક ડાયાગ્રામ આપેલો છે કે કેવી રીતે હોય શિયર બોક્સ ટેસ્ટ, જોઈ શકો છો. તો અહીંયાથી આ વર્ટિકલ ડાયરેક્શનનો ફોર્સ લગાડીએ તો એનાથી કન્સોલિડેશન થાય, ને હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ફોર્સ લગાડીએ તો એનાથી શિયર ફોર્સ થાય. તો શિયર ફોર્સ અને કન્સોલિડેશન આ બે સ્ટેજ તમારા ટેસ્ટમાં જોવા મળશે. આ બધા તમારા એના ઇક્વિપમેન્ટ છે, બરાબર છે. મેં તમને કીધું એમ જ કે તમારે જો આ થ્રુ આઉટ ધ ટેસ્ટ ટેલી કરવો હોય તો જે છે મેં વિડીયો મૂકેલો છે, તમે એને ટેલી કરી શકો છો, બરાબર છે. અને આજે મેં તમને કીધું વેન શિયર ટેસ્ટ જે છે ટ્રાયએક્શિયલ શિયર ટેસ્ટ છે એના માટે આ કામનું છે
કે આ જે છે આખે આખું એક બોક્સ છે જેમાં સોઇલનું સેમ્પલ વચ્ચે રાખેલું છે અને અહીંયા પાણી છે, બરાબર. સપોઝ અહીંયાથી હું જે છે આ વાલ્વને ખોલી દઉં તો વોટર પાસ થશે તો ડ્રેઇન કન્ડિશન, અને જો આ વાલ્વને હું ના ખોલું તો એ કઈ કન્ડિશન થશે? અનડ્રેઇન્ડ કન્ડિશન થશે. પછી ક્વેશ્ચન નંબર 20 વાત કરીએ. વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ શિયર બોક્સ ટેસ્ટ? શિયર બોક્સ ટેસ્ટના બેનિફિટ કયા છે? તો કંઈક ઇઝી ને ફાસ્ટ છે. જે ફ્રિક્શનલ એંગલ છે તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો, અને જે છે વોટરનું ડ્રેનેજ છે એ કેવું છે? ઇઝી. અને જે આપણો જે કરેક્ટ આન્સર છે ઓલ ઓફ ધી અબો. આ ત્રણ જે છે એ બેનિફિટ્સ છે કોને? તો કે શિયર બોક્સ ટેસ્ટના. અને લાસ્ટ ક્વેશ્ચન આપણા ચેપ્ટરની વાત કરીએ તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રિફર્ડ એઝ ધ લિમિટેશન ઓફ શિયર બોક્સ ટેસ્ટ? નીચે આપેલી કઈ લિમિટેશન પૈકી તમે જે લિમિટેશન છે ને શિયર બોક્સ ટેસ્ટ લિમિટેશન તરીકે રિફર કરી શકો? તો કે પોર વોટર પ્રેશર મેજર કરવાનું કોઈ ઇક્વિપમેન્ટ નથી, ડ્રેનેજનું કંટ્રોલ છે એ ડિફિકલ્ટ છે, ને ફેલિયર પ્લેન પ્રીડિટર્મિનેટ છે. અને આપણો જે કરેક્ટ આન્સર છે એ છે ઓલ ઓફ ધી અબો. આમાંથી બધી છે એ બધી જ તમારે શિયર બોક્સ ટેસ્ટની અથવા તો શિયર જે ટેસ્ટ છે તમે કરો છો પરફોર્મની લિમિટેશન કહી શકાય. તો અહીંયા જે છે તમારું ચેપ્ટર નંબર 6 પણ કમ્પ્લીટ થાય છે. તો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં આવીને જરૂરથી તમારા કમેન્ટ્સ મૂકી શકો છો. થેન્ક યુ. તો અત્યાર સુધી આપણે ચેપ્ટર્સ કમ્પ્લીટ કરેલા છે, અને આટલા ચેપ્ટર્સ આપણે કમ્પ્લીટ કર્યા પછી જો તમને કોઈ ડાઉટ હોય તો 100% તમે નીચે કમેન્ટ સેક્શનમાં જઈ ડાઉટ પૂછી શકો છો, અથવા તો મારા ઈમેલ આઈડી ઉપર તમે મને ક્વેશ્ચન તમારા શેર કરી શકો છો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં જરૂરથી લાઇક કરજો, વિડીયોને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, અને તમારા મિત્રોને આગળ શેર પણ કરજો.